ડેટા સેન્ટરના બહાને લોકોના લોહી પસીનાની કમાણી હડપ કરી ઉત્પલ ગાયબ થઈ ગયો। બીઝેડ સાથે જોડાયેલા ઉત્પલની શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ કંપનીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું। અનેક લોકોના ઊંચા વર્તનને લાલચ આપી આરોપીએ લોકો સાથે છેતરપિંડી આચરી છે। આરોપીએ ગિફ્ટ સિટીમાં ત્રીજા માળે શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી અને ઉત્પલ પટેલે લોકોને પોતાની કંપનીમાં રોકાણની સામે વર્તનની લાલચ પણ આપી હતી। ઉત્પલ પટેલે લોકોને કહ્યું કે તમે અમારી કંપનીમાં રોકાણ કરો, રોકાણના બદલામાં રોકાણકારોને ટેરાબાઇટમાં સ્ટોરેજ આપવાની તેણે વાત પણ કરી હતી। લોકોને કહ્યું કે તમે અમારા સ્ટોરેજને અલગ અલગ કંપનીઓને ભાડે આપીશું, જે ભાડું આવશે એમાંથી રોકાણકારોને દર મહિને પૈસા મળતા રહેશે તેવી વાત કરી હતી। 1 ટેરાબાઇટ માટે રોકાણકારો પાસેથી 38,940 રૂપિયા લેવામાં આવતા હતા અને 1 ટેરાબાઇટ સ્ટોરેજ અન્ય કંપનીને ભાડે આપ્યું તેમ કહી રોકાણકારોને દર મહિને 1,650 રૂપિયા ચૂકવાતા હતા। રોકાણ વધવા પર ઉત્પલ ભાડાની આવકમાં પણ વધારો કરતો તો 80 ટેરાબાઇટના રોકાણમાં મહિને 1,45,200 રૂપિયા પરત આપતો હતો। સોશિયલ મીડિયા ફોટો કે વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે ક્યાંક સ્ટોરેજ થતું હોય છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, ગિફ્ટ સિટીમાં રોકાણના નામે કરોડોનું ફુલેકું ફેરવી નાખ્યું છે। જી ચોક્કસથી રાધા અરવલ્લી જિલ્લાના વતની અને ઉત્પલ પટેલ જેમને સપનાનું શહેર ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી છે તેમાં 500 કરોડનું ઠગાઈ કરવામાં આવી છે। ગિફ્ટ સિટી નોઈડા, કાશ્મીર સહિત અલગ અલગ વિસ્તારમાં તેમની ઓફિસ ખોલવામાં આવી હતી। શૂટ સ્પેસ નામની કંપની ખોલવામાં આવી હતી। તેમાં અલગ અલગ રોકાણકારોના જે 1 ટેરાબાઇટ માટે 38,000નું રોકાણ કરી 1,650 રૂપિયાનું ભાડું આપવાની સ્કીમ પાડવામાં આવી હતી અને ત્યારબાદ જે અનેક લોકોને તેમના મોટા સપના બતાવી અને મોટું જે કૌભાંડ આચરી અને જે ઉત્પલ પટેલ નામનો વ્યક્તિ હાલ વિદેશ ભાગ્યા હોવાના માહિતી મળી રહી છે। જી રાકેશ, આભાર આપનું તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હાલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી। રોકાણ વધવા પર ઉત્પલ ભાડાની આવકમાં પણ વધારો કરતો હતો। 80 ટેરાબાઇટના રોકાણમાં મહિને 1,45,200 રૂપિયા તે પરત આપતો હતો। કેટલાય લોકો સાથેની આ પ્રકારની છેતરપિંડી તેણે કરી છે। અરવલ્લીના કેટલાક લોકો જેમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે। 1 ટેરાબાઇટ સ્ટોરેજ અન્ય કંપનીને ભાડે આપી છે, આમ કહી રોકાણકારો પાસેથી દર મહિને 1,650 રૂપિયા ચૂકવવામાં આવતા હતા। ત્યારે કંપની બંધ કરી હાલ ભાગી ગયો ઠગ ઉત્પલની ક્યારે ધરપકડ કરવામાં આવશે અને ક્યારે રોકાણકારોએ જે પૈસા રોક્યા છે એ તમને પરત આવશે? અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે। ત્યારે છેતરપિંડીનો ભોગ બનનારા લોકો કહી રહ્યા છે કે અમે શરૂઆતમાં ખૂબ જ ઓછું રોકાણ કર્યું હતું, દર મહિને ભાડું મળી જતું હતું સમયસર અને ભાડું મળ્યાના કારણે અમને વિશ્વાસ બેઠો। વધુ ભાડું મળતા અમે ઘરના કાગળ પણ લોન પર દઈ અને 1.5 કરોડનું રોકાણ કર્યું હતું। 1.5 કરોડનું રોકાણ કર્યા પછી રૂપિયા ફસાઈ ગયા। 1 ટેરાબાઇટ સ્ટોરેજની આખી વાત અન્ય કંપનીને ભાડે આપવાનું બીઝેડ સાથે સંકળાયેલું ક્યાંક આખું એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કેટલાય રોકાણકારોના પૈસાના ફુલેકા ફેરવી દીધા છે। આપણી સાથે આઈટી એક્સપર્ટ મયુરભાઈ ભૂસાવડકર જોડાયા છે। મયુરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। મયુરભાઈ, ફરી એક વખત રોકાણકારો સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે। આપની પાસેથી એ સમજવું છે કે અહીંયા આ ઠગાઈનો આખો રસ્તો જે ટેરાબાઇટ સ્ટોરેજ અન્ય કંપનીને ભાડે આપી અને એમાંથી આવક મેળવવાની વાત હતી, તો આ ઠગાઈ કેવી રીતે કરવામાં આવે છે? આ આખું જે રોકાણ છે તે શું છે? મારી પ્રતિક્રિયામાં એવી છે બેન કે આ પીક બુચરિંગ સ્કેમ કહેવાય કે આમાં ટેકનિકલ ભાષામાં હું એવી રીતે સમજાવું કે લાલચ બતાવવામાં આવે અને પહેલા એમને વળતર આપવામાં આવે અને ત્યારબાદ એક ચોક્કસ પ્રકારની અમાઉન્ટ ઇન્વેસ્ટરની ભેગી થઈ જાય, ત્યારબાદ વળતર આપવાનું બંધ થઈ જાય અને જે આ રોકાણ કરાવતો હોય તે વ્યક્તિ આ રૂપિયા લઈને ગાયબ થઈ જાય। આ પ્રકારનું આ સ્કેમ હોય છે, જેને પીક બુચરિંગ સ્કેમ અર્થાત પીક બુચરિંગ સાયબર સ્કેમના નામથી ઓળખવામાં આવે છે। અને આ અલગ અલગ રીતે આવ્યું। આ એક નવા પ્રકારનો આ એક મુસદ્દો હતો કે જેમાં આ લોકોએ ટેરાબાઇટના નામ પર તમને પૈસા લૂંટવાની વાત કરવામાં આવી કે જે તદ્દન ગેરવ્યાજબી હતી મારા મતે। અને સેકન્ડ થિંગ કે લોકોને પહેલા વળતર આપવામાં આવે છે, એનાથી લોકો એવું લાગે છે કે મને વળતર મળી રહ્યું છે। 30,000 રૂપિયામાં દર મહિને મને 1,650 કે 1,800 રૂપિયા મળી રહ્યા છે, એટલે હું ખુશ છું। અને ત્યારબાદ એ બીજા 10 જણને કહેશે કે જો મને મળ્યા છે પૈસા
અને એને કારણે લોકો એના પ્રત્યે એટ્રેક્ટ થતા જાય છે, લોકો વિચારતા નથી અને ત્યારબાદ એક હેન્ડસમ અમાઉન્ટ ભેગી થઈ જાય, ત્યારબાદ એ રોકાણકાર ના પૈસા ડૂબાડીને ઇન્વેસ્ટમેન્ટ લેનાર છે એ ભાગી જાય છે. આ પ્રકારનું આખું આ સ્કેમ હોય છે. મયુરભાઈ, સવાલ એ થાય છે કે ટેરાબાઇટ સ્ટોરેજ વાળું આખી જે વાત કરવામાં આવી છે, તો આનો લીગલ વે શું છે અને સામાન્ય લોકોને આ મુદ્દે એક સમજ રાખવાની શું જરૂર છે? હું પહેલી વસ્તુ એવું કહું છું કે જયારે તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે સૌથી પહેલા એ વિચારો કે કંપની રજીસ્ટર્ડ છે કે નહીં, એને એના પેપર્સ ચેક કરો. સેકન્ડ થિંગ, સોશિયલ મીડિયા પર એની એક્ઝિસ્ટન્સથી એટલા સમયથી છે તે તમે ચેક કરો. નંબર 3 કે જો રોકાણકાર છે તો સેબીમાં ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભે એનું રજીસ્ટ્રેશન થયેલું છે, એનબીએફસી ફર્મ છે તો નોન બેન્કિંગ ફિનાન્સ કોર્પોરેશન્સમાં એ રજીસ્ટર્ડ છે. અને સેકન્ડ થિંગ કે સાથે આરબીઆઈના પોર્ટલ્સ પર એનું નામ છે કે નહીં. આ બધી વસ્તુ લોકોએ કોઈ પણ ઇન્વેસ્ટરે ચેક કરવી અત્યંત જરૂરી છે. આ પહેલું પેરામીટર છે. બીજું પેરામીટર આમાં એવું છે કે જયારે કોઈ પણ તમને 15% કરતા વધારે રિટર્ન આપવાનું જો દાવો કરતું હોય તો એને ચેક કરવું એ અત્યંત જરૂરી છે. આંધળું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ જોખમકારક બની શકે છે, જે આગળની ઘણી બધી સ્કીમોમાં પણ જોવા મળ્યું અને આ સ્કીમોમાં પણ જોવા મળી રહ્યું છે. અને નંબર 3 ત્રીજું પેરામીટર એવું છે કે જયારે તમે આવા કોઈ પણ ઘટકના નવા આવતા હોય એ ટેરાબાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ, ક્લાઉડમાં ઇન્વેસ્ટમેન્ટ, તો એ એક સ્પષ્ટતા કે આવું થઈ શકે ચાલે. જી મયુરભાઈ, આપનો ખૂબ આભાર વીટીવી સાથે જોડાવા બદલ. તો કઈ કઈ વાત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સામાન્ય લોકોએ કે છેતરપિંડીનો ભોગ ન બની શકો? ડેટા સેન્ટરના બહાને લોકોના લોહી પસીનાની કમાણી આ વ્યક્તિએ હડપ કરી લીધી છે. રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની જે ફરિયાદ જે છે તે ફરી એકવાર ઉઠી છે. પરંતુ આ વખતે જે આરોપીઓ છે તેમની મોડસ ઓપરેન્ડી ગિફ્ટ સિટીની રહી છે. ગિફ્ટ સિટીની અંદર જે છે તે ઓફિસ ખોલીને કરોડો રૂપિયાની છેતરપિંડી જે છે તે કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. લગભગ 400 કરોડથી વધુનો આ આંક જઈ શકે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આરોપીઓમાં એક આરોપી ભૂતકાળમાં બીઝેડ સાથે પણ જોડાયેલો છે કે જેને નામ બીઝેડના કૌભાંડની અંદર પણ ઉઠ્યું હતું. આ જે આરોપી છે મૂળ અરવલ્લીના મોડાસાનો રહેવાસી છે અને મોડાસાની ઓફિસ જે છે તેનું એડ્રેસ જ જે છે તે ઓનલાઈન બતાવી રહ્યું છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ સંદર્ભે પોલીસની અંદર, ગાંધીનગર પોલીસની અંદર અરજી પણ કરવામાં આવી છે, પરંતુ આ અરજીની તપાસ કરવામાં આવી રહી છે. મૂળ આરોપી જે છે તે પણ વિદેશમાં ફરાર થઈ ગયો હોવાની વાત જે છે તે મળી રહી છે, પરંતુ સમગ્ર ઘટનાની અંદર હજુ સુધી કોઈ પણ અરજદાર જે છે તે ઓન કેમેરા બોલવા માટે તૈયાર નથી. સમગ્ર ઘટનાની અંદર 400 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ જે શૂટ સ્પેસ ડિજિટલ જે છે તેની અંદર રોકાણ કરાવવામાં આવ્યું હતું અને આ રોકાણ જે છે તેના આધારે પહેલા 2 થી 3 મહિના સુધી તેનું વળતર પણ આપવામાં આવ્યું હતું તેવી માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ ત્યારબાદ છેલ્લા 2 અઠવાડિયાથી આ કાર્યાલય જે છે, આ ઓફિસ જે છે તે બંધ છે અને કોઈ પ્રતિક્રિયા જે છે તેના પ્રમોટર તરફથી આપવામાં નથી આવી રહી. જે મૂળ આરોપી જે છે તે બીઝેડ સાથે ભૂતકાળમાં જોડાયેલા હોવાનું અને ભૂતકાળમાં તેની સામે અનેક ફરિયાદો થઈ હોવાની છેતરપિંડીની તે પણ માહિતી મળી રહી છે. અને ભલે આ જે ઓફિસ જે છે તે ગિફ્ટ સિટીની અંદર હોય, પરંતુ તેનું મૂળ એડ્રેસ જે ઓનલાઈન બતાવી રહ્યું છે તે મોડાસાનું બતાવી રહ્યું છે, જેમાં ગેબી લેકનો ઉલ્લેખ છે અને ત્યાંનું એડ્રેસ છે. પરંતુ આ મૂળ આરોપીઓ સુધી પોલીસ હવે ક્યારે પહોંચે છે અને આ સંદર્ભે ફરિયાદ ક્યારે થાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો આ ઠગબાજની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, હવે એ પણ એક સૌથી મોટો સવાલ છે. અને જેટલા લોકો છેતરાયા છે એમને ન્યાય ક્યારે મળશે એ પણ એક સવાલ. ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે જે શૂટ સ્પેસ નામની કંપની બંધ થવાનો જે મામલો છે તે સામે આવ્યો છે. ત્યાં રોકાણકારોનો 500 કરોડથી વધુ જે કૌભાંડ છે તે સામે આવે છે. સૂત્રો દ્વારા માહિતી એવી આવી છે કે જે અરવલ્લી જિલ્લાના મેઘરાજના જે ઈસરી ગામનો જે વતની છે ઉત્પલ પટેલ નામના જે વતની ઉપર આક્ષેપો થયા છે, તેમને જે શૂટ સ્પેસ નામની કંપની ખોલી અલગ અલગ રોકાણકારોને 1 TB ના નામના ડેટાનું મોટું કૌભાંડ આચર્યું તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ગાંધીનગર, નોઈડા, કાશ્મીર જેવા વિસ્તારોમાં અલગ અલગ ઓફિસ ખોલીને આમના દ્વારા જે મોટું કૌભાંડ આચર્યું તેવા આક્ષેપો હાલ ગાંધીનગર ખાતે થઈ રહ્યો છે. ત્યારે વીટીવીની ટીમ તેમના ઘર ખાતે પહોંચી હતી અને તેમનો સંપર્ક કરવાનો કોશિશ કરી હતી, પરંતુ હાલ જે ઉત્પલ પટેલ છે તે થોડાક જ સમય અગાઉ આઉટ ઓફ કન્ટ્રી
જતા રહ્યા હોય તેવા આક્ષેપો હાલ સૂત્રો દ્વારા માહિતી મળી છે. રાકેશ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી.